તો બધા મિત્રોને જય માતાજી, ગુડ મોર્નિંગ। કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો। વેલકમ ટુ માય એનધર વ્લોગ। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો વ્લોગ આજનો એવો છે કે આજે હોમ ટૂર એટલે કે મારું ઘર કેવું છે આજે હું તમને બતાવવાનું છું, અને મારા ઘરમાં શું શું વસ્તુ છે એ તમને બતાવવાનું છું। તો તમે એન્ડ સુધી વિડીયો જોજો। તો સૌથી પહેલાં તો હું તમને મારું ઘર પહેલાં બતાવી દઉં કે મારું ઘર કેવું છે। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આ મારું ઘરનો મેન ગેટ એટલે કે ડેલો છે, બરાબર। અહીંથી આપણે શરૂઆત કરીએ મિત્રો। આ મારો ઘરનો ડેલો છે મિત્રો। અહીંથી આપણે એન્ટ્રી કરવાની મિત્રો। એન્ટ્રી કરતાં પાણીના બે ટાંકા આવશે। આ દારની મોટર છે, અહીંયા દાર છે, અને આ દારનો પાઇપ છે। એક 500 લીટરનો ટાંકો છે અને એક 1000 લીટરનો ટાંકો છે, અને બે બાથરૂમ છે મિત્રો। આ છે આ બાથરૂમ નાવાનું બાથરૂમ છે, અને આ છે ટોયલેટ બાથરૂમ, બરાબર મિત્રો। અને આ જે નાની ને આ એક દુકાન છે, પણ અત્યારે બંધ કરી દીધી છે દુકાન, હવે અત્યારે છે નહીં, મારા પપ્પા નથી એટલે આ દુકાન છે। એક અહીંયા ચોકડી છે, એક બેરલ અહીંયા રાખેલું છે, અને આ છતનું ઉપરનો ભાગ છે। હવે હું તમને અંદર બતાવું કે અંદર કેટલા રૂમ છે અને કઈ રીતે છે। તો 2 રૂમ છે, એક ત્રીજો રૂમ અહીંયા છે, 2 રૂમ અંદર છે। તો સૌથી પહેલાં તો આપણે હોલની સાઈડમાં જઈએ, બરાબર। તો મિત્રો આ મારા હોલનો સીન છે, મકાનના હોલનો, અને આ છે ઓસરી। અહીંયાથી માંડીને અહીંયા સુધીને આ છે ઓસરી। ઓસરીમાં માતાજીના બધા મંદિર ને બધું છે વગેરે વગેરે। અને આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ છે કિચન, આ બાજુ રસોડું છે, બરાબર। આ બાજુ રસોડું, તમને રસોડું પહેલાં બતાવી દઉં। રસોડામાં શું શું છે, રસોડામાં ફ્રીજ ને એવું બધું વગેરે વગેરે, ગેસનો બાટલો ના ખોડો ને એવું બધું છે। અહીંથી આ બાજુ મારું કિચન છે, સામેની સાઈડમાં હોલ છે। હવે તમને એક ફર્સ્ટ બેડરૂમ બતાવો કે પહેલો બેડરૂમ, બરાબર। તો આ પહેલો બેડરૂમ થશે મિત્રો, બરાબર। આ મારા ઘરનો પહેલો બેડરૂમ છે મિત્રો। તો ચાલો પહેલાં અંદર તમને બેડરૂમ પહેલાં બતાવો કે અંદરનો બેડરૂમ કેવો છે, બરાબર। અહીંયા કોઈ રહેતું નથી, મારો નાનો ભાઈને બધા બીજે કામ કરે છે, પણ એમનો સામાન બધો અહીંયા પડ્યો છે। આ ફર્સ્ટ બેડરૂમ છે મિત્રો। આ ટાઈપનો પહેલો બેડરૂમ છે। આ થઈ ગયો અમારો ફર્સ્ટ બેડરૂમ। હવે મિત્રો હું તમને બીજો બેડરૂમ બતાવું। આ છે બીજો બેડરૂમ, બરાબર। આ મારો રૂમ છે, તમને અંદરનો નજારો બતાવી દઉં। સોફા ને તલવાર ને ઢીંગલા ને સેટી ને એવું બધું વગેરે વગેરે છે। આ મારો બીજો બેડરૂમ છે। તો મિત્રો આ બીજો રૂમ થઈ ગયો મારે, આ બીજો રૂમ છે મારો। હવે તમને એક ત્રીજો રૂમ બતાવી દઉં કે મારા મકાનનો ત્રીજો રૂમ કેવો છે। પણ એ તો અત્યારે તો આ રૂમ છે ને ત્રીજો રૂમ છે, પણ આ સ્ટોર જેવું મેં કામકાજ કર્યું છે, અને આમાં કોઈ રહેતું બેતું નથી, એટલે નકામી વસ્તુ આમાં રાખી છે। એક આ પાણીનું પીવાનું બેરલ અહીંયા રાખ્યું છે, બરાબર। અને આ બધી સ્ટોરની વસ્તુ અહીંયા રાખી છે। અહીંયા કોઈ રહેતું બેતું નથી, પણ આ એમનો સ્ટોર ને બધી વસ્તુ રાખી હોય, મોટા ને નાની મોટી વસ્તુ, ખુરચી ને એક સેટી ને એવું બધું પડ્યું છે। હાલ ટોટલ અમારે 3 રૂમ છે મિત્રો, 1, 2 અને એક આ 3 રૂમ છે। અને મિત્રો આ દુકાન હતી, બરાબર। દુકાન હતી, મારા પપ્પા નથી, એક્સપાયર થઈ ગયા છે, પણ મારા પપ્પાને દુકાન ચલાવવા માટે આ દુકાન બનાવી હતી, પણ અત્યારે કાંઈ છે ને, અત્યારે એમને ખાલી પેક કરી દીધી છે, બરાબર। આ છે મારું મકાન મિત્રો, અને આ છે મારું નાનું અમથું 2 BHK ગણો તો ભલે 3 BHK ગણો તો ભલે, ગામડાના મકાન જો મિત્રો આવા જ હોય। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ હતું મારું ઘર। ચાલો થેન્ક યુ મિત્રો, મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। મિત્રો હજી એક ખાસ વાત કહું, તમારે 2 ઘરમાં કૂતરા છે, આનું નામ બાડો છે, આનું નામ જુલી છે, બરાબર। આખો દિવસ કંઈ ધંધો હોય જ નહીં, ઉપર જઈને ભણવાનું, બસ બીજું કંઈ કામ જ નથી। આ એક વિડીયોમાં રહી ગયા હતા, કારણ કે ઉપર બેઠા હતા એટલા માટે। તો જો આ બહુ વાયડો, હા આ કૂતરો છે ને બહુ વાયડો, ગમે એને ભણ્યા રાખે, જો આવડે। ઓલી તો હજી થોડીક ડાય છે, પણ આ વાયડો છે।